સર આપને એક પ્રશ્ન એ પણ પૂછું છું કે સર મેં એવું પણ જોયું છે કે આપણી જે ગાડી છે ગાડી આખી પુસ્તકોની ભરેલી જ હોય છે. જ્યારે ત્યારે હું જોઉં ત્યારે આપણી ગાડી પુસ્તકોથી ભરેલી જ હોય છે. તો સર પુસ્તકોથી સન્માન કરવાનું પણ આપણે એક સરસ એક પ્રેરણાદાયી કામ કર્યું છે. એ પણ મને ખૂબ જ ગમ્યું હતું. મને પણ પુસ્તકો આપી, તમે ઘણીવાર મારું સન્માન પણ કર્યું છે. સર આપણને આ ટાઈપનો શોખ, આવી પ્રવૃત્તિ કેમ ગમી સર આપણને? કોઈ આપને પૂછવા માગું છું સર. પુસ્તકો ક્રાંતિ કરી શકે છે. અચ્છા સર. અને વ્યક્તિ નિર્માણ, પછી બાળકનું નિર્માણ, બાળકનું ભવિષ્ય નિર્માણ, એના વિચારોનું નિર્માણ એ પુસ્તકો કરી શકે છે. સરસ સરસ. જ્યારે બચપનમાં હું ભણ્યો ત્યારે કેટલાક પુસ્તકો અમારી નજર સમક્ષ ન આવેલા. પરિણામે થયું એવું કે ક્યાંક આપણે, જેને કહેવાય ને કે આપણે હોશિયાર હતા ભણવામાં, પણ જે અમુક ચાન્સીસ મળવા જોઈએ એ ન મળ્યા. તો ઘણા વર્ષો પછી જ્યારે મેં ગુજરાત સરકારનો જે શૈક્ષણિક માર્ગદર્શક વિશેષાંક જોયો તો મને લાગ્યું કે આ તો આખી દુનિયાની માહિતી આ શૈક્ષણિક માર્ગદર્શન અંકોમાં છે. બરાબર સર. તો પછી આ બાળકોને કેમ ના આપીએ, વિદ્યાર્થીઓને કેમ ના આપીએ, વડીલોને પણ કેમ ના આપીએ, શિક્ષકોને કેમ ના આપીએ? અને જે ભણી રહ્યા છે 10મા ધોરણમાં 12મા ધોરણમાં જે છોકરાઓ ભણી રહ્યા છે, વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, તો એમને આ અંક જો મળે તો એમને બહુ ફરવું ના પડે અને બધી માહિતી ઘરે બેઠા મળી શકે. ચોક્કસ સર. એટલા માટે મેં લગભગ એ 1200 અંકો, દર સાલ 100 અંક, 100-150 અંક, ક્યારેક 200 અંક, એવા એ અંકો લાવી અને હું એ સરકારશ્રીના અંકો લાવી અને બાળકોને વહેંચું છું. એ શૈક્ષણિક સંસ્થાઓમાં આપું છું અને શિક્ષકોને પણ આપું છું અને સાથે સાથે વિદ્યાર્થીઓને ખાસ આપું છું. એટલે એ પુસ્તકોનું કામ મને ગમી ગયું. સાથે સાથે એ જ ગુજરાત સરકારનો આપણો એવો અંક બીજો જે દીપોત્સવી અંક કહેવાય છે. બરાબર સર. એવા મને તમે ખૂબ બધા દીપોત્સવી અંક આપેલા છે. એ પણ હું દર સાલ 20-25 લાવી અને દર સાલ હમણાં વહેંચી નાખું છું. એટલે જરૂર લાગે કે ભાઈ આ શિક્ષણ પ્રેમી માણસ છે કે આ શિક્ષકશ્રી છે કે બહુ શિક્ષણમાં રસ ધરાવે છે, એમને વાંચનનો શોખ છે, તો હું એ દીપોત્સવી અંક મને ગમેલા એ પણ આપું છું. અને ત્યાર પછી જે પુસ્તકો મારી પાસે વધારે હોય છે તો સરકારશ્રીની યોજનાઓના વધારે હોય છે. એ હું ગામડાઓમાં જઉં સર, એક પણ તમે તો વહેંચું છું. હું ગામડાઓમાં જઉં ને, વન વિભાગના પુસ્તકો, પછી ભણવાના પુસ્તકો, પછી સરકારની યોજનાઓના પુસ્તકો, પેલા કારકિર્દીના પણ સાહેબ પુસ્તકો લાવો છો. શિક્ષણ પછી આગળ ક્યાં જવું એના માટેના એવા પણ પુસ્તકો સાહેબ તમે આપો છો. એ ખૂબ વેચ્યા મેં. સર, આપણે પુસ્તકો હાલ પણ ચાલુ છે. બરાબર. પુસ્તકો તો સાહેબ આપણે સમાજની અંદર ખૂબ વિશેષ પુસ્તકો આપે છે. એના પછી સર આપણે પર્યાવરણની અંદર વૃક્ષારોપણ પણ સાહેબ આપજે પુસ્તકો, વૃક્ષો આપીને પણ આપ સન્માન કરી રહ્યા છો. ખૂબ જ ઉમદા કામ કરો છો સર. એના માટે પુસ્તકોમાં વાત કરું તો છેલ્લે મને કહેવાનું મન થાય કે ગાયત્રી પરિવાર ડીસા, ગાયત્રી શક્તિપીઠ ડીસા, ત્યાંથી મેં બહુ વિપુલ માત્રામાં પુસ્તકો લાવીને વિદ્યાર્થીઓને ખાસ વેચ્યા છે, વડીલોને પણ વેચ્યા છે. ક્યાંક જરૂર જણાય ત્યાં મેં વેચ્યા છે. અને એની સારી બાબત કહું તો પ્રેરણા લેવા જેવી બાબત એ છે કે 2 રૂપિયામાં પુસ્તિકા એક મળે છે. ધારો કે એવી ઘણી બધી પુસ્તિકાઓ મળે છે, નાની નાની પુસ્તિકાઓ, અને બાળકોને ખરેખર ખૂબ ઉપયોગી હોય છે. એના વ્યક્તિત્વ વિકાસ માટે, ધાર્મિક વિકાસ માટે, પછી યોગ કરવા માટે, પછી જે દેશી દવાઓ, વનસ્પતિઓ, એની પણ ખૂબ માહિતી હોય છે. અને છેલ્લા વર્ષોમાં એ મેં પુસ્તકો ખૂબ વેચ્યા. બહુ સરસ મજાની સાહેબે વાત કરી કે ગાયત્રી શક્તિપીઠના જે પુસ્તકો છે એ નાની નાની પુસ્તિકાઓ છે. એ પુસ્તકોની અંદર ખૂબ જ બધું ભાથું ભરેલું છે. એવા પુસ્તકો પણ સમાજની અંદર બાળકોને, શિક્ષણ સંસ્થાઓ ત્યાં પણ એમને આપેલા છે. વિશિષ્ટ સાહેબ, આજે હું તમારી પાસે એવી વાત કરીશ કે તમે શિક્ષણ ક્ષેત્રની અંદર તમે જે સેવાઓ આપી છે, શ્રી ચિમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળા ડીસા, મારી સાથે પણ આપે ખૂબ કામ કર્યું છે. શાળાના પરિવાર સાથે પણ આપ ખૂબ કર્યું છે. શાળા પરિવાર તરફથી આપણને શાળાના જો પર્યાવરણ છે, ભૌતિક સુવિધાઓ વિશે શાળા પરિવાર સાથે આપ શું કહેવા માગો છો? શાળા પરિવાર સાથે. શાળા પરિવાર બહુ સારો પરિવાર છે અને ત્યાં જે બાળકો છે એ પણ ખૂબ સારા છે. સાથે સાથે બાળકો આવે છે એમનામાં ખૂબ બધી શક્તિ પડેલી છે, ખૂબ ટેલેન્ટ પડેલું, અને વાલીઓ પણ ખૂબ સારા છે, એકદમ કોઓપરેટિવ રહ્યા હંમેશા. લિમિટ ચાલુ છે. અરે